આજે ખૂબ જ ગરમી હતી. અગ્નિ જ્વાળા જેવા તડકાથી હર કોઈ પરેશાન હતું. ચંપાબેન પોતાના રૂમમાં દરવાજા પાસે બેઠા હતા. કેમ કે લાઇટ જતી રહી હતી, આમ પણ એમના રૂમમાં જે પંખો લાગેલો હતો તે ખૂબ જ ઓછી હવા ફેંકતો હતો. ગરમીના કારણે તેમની હાલત ખરાબ હતી. તેમને કંઈક સમજાતું ન હતું. થોડાક દિવસોથી તેમની માનસિક સ્થિતિ પણ સારી નહોતી. અચાનકથી તે દરવાજા પાસેથી ઊભા થઈ ગયા અને બારે આંગણમાં રહેલા પાણીના ટાંકીના પાસે આવીને બેસી ગયા અને પોતાની સાડી કાઢીને ત્યાં જ બેસીને પોતાના ઉપર પાણી રેડવા લાગ્યા. હા દાદી, સેમ સેમ. દાદી બહાર જ નહાઈ રહ્યા છે. પાગલ દાદી બાથરૂમમાં નથી નહાતા. 6 વર્ષના મેહુલ અને 4 વર્ષની પિયા જ્યારે પોતાની દાદીને બહાર આંગણમાં જ નહાતા જોયા તો હસી હસીને દાદીનો મજાક ઉડાવવા લાગ્યા. તે બંનેનો અવાજ સાંભળીને તેમની વહુ નેહા બહાર આવી અને પોતાના સાસુ ચંપાબેનને જોઈને બોલી, હે ભગવાન, આ ડોસીમાને તો જરાય શરમ જ નથી. જ્યાં છે ત્યાં જ નાઈને બેસી જાય છે. શરમ નામની કોઈ વસ્તુ જ નથી આમનામાં. વહુ, દીકરો અને નાના બાળકો પણ ઘરમાં છે. આ ડોસીમાં તો પાગલ થઈ ગયા છે અને અમને પણ પાગલ કરી મૂકશે. ચાલો છોકરાઓ, તમે અંદર રૂમમાં. આમનું કોઈ ઠેકાણું નહીં, ક્યારેક કોઈને કોઈક નુકસાન પહોંચાડી દે. નેહા બંને બાળકોનો હાથ પકડીને તેમને અંદર લઈ ગઈ. ચંપાબેન કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં ઉપાડીને રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે સવારે જ્યારે ચંપાબેનની પાડોશન ભાવિકાબેન સૂઈને ઉઠ્યા અને બહાર આંગણમાં આવ્યા તો ચંપાબેનને જોઈને ચોંકી ગયા. ચંપાબેન આંગણમાં કૂતરાની થાળીમાં રાખેલી શાક રોટલી ખાઈ રહ્યા હતા. અરે અરે ચંપાબેન, આ શું કરી રહ્યા છો તમે? આ તો કૂતરા માટેનું જમવાનું છે, તમે એ ના ખાઓ. ચાલો મારી સાથે અંદર, હું તમને નાસ્તો બનાવીને આપું. ભાવિકાબેન ચંપાબેનનો હાથ પકડીને તેમને પોતાની સાથે અંદર લઈ ગયા અને તેમના માટે ગરમ ગરમ ચા અને પરોઠા બનાવી દીધા. ખૂબ જ પ્રેમથી તેમને આપ્યા અને પોતે પણ ખાધા. ચંપાબેન જમવાનું જોઈને એવી રીતે તેના પર તૂટી પડ્યા જાણે ઘણા દિવસોથી તે ભૂખ્યા હોય. એમને આવી રીતે ખાતા જોઈને ભાવિકાબેન મનમાં બોલ્યા, હે ભગવાન, મારી તમને વિનંતી છે કે આવા દીકરાને વહુ કોઈ દુશ્મનને પણ ના આપજો. ભાવિકાબેન ચંપાબેનને નાસ્તો કરાવીને તેમને તેમના ઘરે મૂકી આવ્યા અને તેમની વહુ નેહાને તેમનું ધ્યાન રાખવાનું કહીને આવ્યા. ભાવિકાબેનના ગયા પછી નેહા પોતાના સાસુને ધક્કો મારીને બોલી, આ પાગલ ડોસીએ તો મારું જીવવું હરામ કરી દીધું છે. ખબર નહીં કેવી રીતે નજરોથી બચીને બહાર ભાગી જાય છે. પાડોશીઓની સામે મારી આબરૂના પણ કાંકરા કરી નાખે છે આ પાગલ ડોસી. ચંપાબેન બિચારા કંઈક બોલ્યા નહીં. તે તો પોતાની સૂધ બૂધ ખોઈ બેઠા હતા. ભલે તેમને મારો પીટો, ધક્કારો, મારો ગાળો આપો, છતાં તે બિચારા તો કંઈક પણ કહેતા નહીં. જ્યારે તે સ્વસ્થ હતા ત્યારે પણ નેહાને કંઈ પણ કહેવાની તેમનામાં હિંમત નહોતી. તો હવે માનસિક સંતુલન ખરાબ થઈ જવા પર તે નેહાને શું કહી શકવાના હતા? નેહાએ પોતાના સાસુને તેમના રૂમમાં બંધ કરી દીધા અને પોતે કંઈક બળબડ કરતી પોતાના રૂમમાં સૂવા જતી રહી. સાંજે જ્યારે ઓફિસેથી કપિલ ઘરે આવ્યો તો તેના આવતા જ તે પતિ ઉપર વરસી પડી. તમે મને શું સમજી રાખી છે? હું કોઈ મશીન છું કે ઘરનું પણ બધું કામ કરું, મારા 2 બાળકોને પણ સાચવવું, તેમને સ્કૂલ મોકલું, તેમને ભણવું અને તમારી પાગલ માને પણ સાચવવું? તે ગુસ્સામાં એક જ શ્વાસમાં વધુ બોલતી જતી હતી. જ્યારે ડોસીમાં બરાબર હતા ત્યારે તમારે પલંગ પરથી પગ નીચે ઉતારવાની પણ જરૂર નહોતી પડતી. પણ જ્યારથી આ ડોસીમાં પાગલ થઈ ગયા છે, આખા ઘરની જવાબદારી મારા માથે આવી પડી છે. મેં તેમને કેટલી વાર કહ્યું છે કે હવે આ પાગલ ડોસી આપણા કોઈ કામના રહ્યા નથી. તેમના ઘરમાં રહેવાથી મારું કામ વધે છે. તમે તો સવારમાં ઓફિસ જતા રહો છો અને સાંજે પાછા આવો છો, પણ મારે આખો દિવસ આ પાગલ ડોસીને સાચવવા પડે છે અને તેમની ચોકીદારી કરવી પડે છે. તમે આમને પાગલખાનામાં કેમ મૂકી નથી આવતા? મને પણ શાંતિથી જીવવા મળે. ક્યારેક તો મને ડર લાગે છે કે ક્યાંક આ મને કે મારા બાળકોને કોઈક નુકસાન ના પહોંચાડી દે. કપિલ કંઈક બોલે તે પહેલા પાડોશમાંથી એક છોકરો દોડીને આવ્યો અને બોલ્યો, કપિલ કાકા, નેહા કાકી બહાર જુઓ, દાદીમાં બહાર શું કરી રહ્યા છે? તે છોકરાની વાત સાંભળીને કપિલ અને નેહા બંને બહાર દોડ્યા તો જોયું કે ઘરની બહાર કપડાં ઇસ્ત્રી કરવા વાળા ભાઈ આવ્યા હતા.
ચંપાબેને તે બિચારાના સ્ત્રી કરેલા બધા જ કપડાં રોડ પર ફેંકી દીધા અને હસી હસીને તાળીઓ વગાડી રહ્યા હતા. અને ઇસ્ત્રીવાળા ભાઈ બેચારા પોતાના બધા કપડાં ઉપાડવામાં લાગેલા હતા. કપિલ અને નેહા ચંપાબેનને ખેંચીને અંદર લઈ ગયા. કપિલ પોતાની માં ઉપર હાથ ઉપાડતા ઉપાડતા રહી ગયો અને પછી દાંત ભીંસીને નેહાને કહેવા લાગ્યો, નેહા, તે તો આમને ઘરમાં એક રૂમમાં બંધ કરી દીધા હતા ને, તો પછી આ બહાર કેમ નીકળ્યા? હા, મેં તો આમને રૂમમાં પૂરી દીધા હતા, ખબર નહીં કઈ રીતે બહાર આવી ગયા. તો સાચું કહી રહી હતી. દિવસે ને દિવસે આમનું વર્તન ખરાબ થતું જાય છે. આ પાગલનો સાચે વિશ્વાસ કરવા જેવો નથી. ક્યારે શું કરી બેસે. તો સાચું કહી રહી હતી. હવે આમની પાગલખાનામાં મૂકી જવા પડશે, નહીંતર પોતાની સાથે આ આપણને પણ પાગલ કરી મૂકશે. ચંપાબેન ગભરાયેલા એક ખૂણામાં ઊભા હતા. કપિલે કહ્યું કે તું ચિંતા ના કર નેહા, બસ મારા રજાના દિવસની રાહ જો. રજાના દિવસે હું મેન્ટલ અસાઇલમમાં જઈને ડોક્ટર સાથે વાત કરી જાઉં અને આમને ત્યાં દાખલ કરાવી દઉં, જેથી આપણને છુટકારો મળી જશે. ચંપાબેન એક ખૂબ જ પૈસાવાળા ઘરની દીકરી હતી. તેમના પિયરમાં એક રાજકુમારી જેવા તેમના ઠાઠ હતા. નાનપણથી જ તેમને દરેક કામ શીખવાનો ખૂબ જ શોખ હતો. દીકરીની બુદ્ધિમત્તા અને શોખ જોઈને તેમના માતા પિતાએ તેમને બધા જ હુનર શીખવાડ્યા. માં કોઈ કમી રાખી નહોતી. વિવાહ લાયક થયા ત્યાં સુધી ચંપાબેન બધા તેમને સિલાઈ, ભરત કામ, પેઇન્ટિંગ બનાવવાનું, રસોઈ બનાવવાનું ઘણું બધું કામ આવડતું હતું. પણ નાની ઉંમરમાં જ તેમના લગ્ન કરી દિનેશભાઈ સાથે કરાવી દીધા, જે નાનકડી દુકાન ચલાવતા હતા. દિનેશભાઈ બહુ પૈસાવાળા તો ન હતા, પણ ખૂબ જ સજ્જન વ્યક્તિ હતા. તેમની સજ્જનતાથી મોહિત થઈને જ ચંપાબેનના માતા પિતાએ તેમને પોતાની દીકરી માટે પસંદ કરી લીધા. દિનેશભાઈની કમાણીથી ઘરનો ખર્ચો માંડ પૂરો થતો હતો, પણ ચંપાબેન પોતાના હુનરથી પોતાના પતિ સાથે ખભેથી ખભો મેળવીને ઘરની બધી જ જવાબદારી સંભાળી. પોતાના બંને બાળકો, મોટી દીકરી અન્નુ અને નાના દીકરા કપિલ સારું ભણતર અને જીવન આપવા માટે થઈને તેમણે શું શું જતન નહોતા કર્યા. પોતાની સૂઝબૂઝ અને હુનરથી ક્યારે સ્વાદિષ્ટ અથાણા અને સૂકો નાસ્તો બનાવીને વેચતા, તો ક્યારે ભરત કામ કરીને કપડાં વેચતા. આડોશ પડોશમાં રહેતા નાના મોટા બધાના કપડાં સીવતા, તો ક્યારે સ્વેટર ગૂંથીને વેચતા. ચંપાબેનના હુનરના વખાણ દૂર દૂર સુધી ફેલાયેલા હતા. ચંપાબેન એક સારા પત્ની અને માતાની સાથે સાથે એક સારા વહુ પણ હતા. પોતાના સાસ સસરાના ખૂબ જ સેવા કરતા. બંને પતિ પત્ની પોતાની મહેનત અને પ્રેમથી પોતાના ઘરને સંભાળી રહ્યા હતા. અચાનક બીમારીથી દિનેશભાઈ એવા ઘેરાઈ ગયા કે પછી તેઓ પલંગમાંથી ઉઠી જ ન શક્યા. ઘણો ઈલાજ કરાવ્યા, છતાં પણ તે પોતાની પ્રિય પત્ની અને બાળકોને એકલા મૂકીને જતા રહ્યા. પતિના અવસાન પછી ચંપાબેનને એવો આઘાત લાગ્યો કે તેઓ બીમાર જેવા રહેવા લાગ્યા. કપિલ તેમને ડોક્ટર પાસે લઈને ગયો અને બધા ચેકઅપ કરવાડ્યા, પણ બધા જ ટેસ્ટ નોર્મલ હતા. ડોક્ટરે કહ્યું કે આમને કોઈ બીમારી નથી, તેમને કોઈક એવો આઘાત લાગ્યો છે જે અંદર ને અંદર તેમને ખાઈ રહ્યો છે. હવે આમના ખાવા પીવાનું સારી રીતે ધ્યાન રાખજો અને આમને ખુશ રાખવાની કોશિશ કરજો. થોડા સમય પછી તેઓ કદાચ બરાબર થઈ જશે. દીકરી અન્નુના લગ્ન તો દિનેશભાઈ જીવતા હતા ત્યારે જ થઈ ગયા હતા, પણ કપિલ ત્યારે હજુ ભણતો હતો. અનુ નામ લગ્નના 3 વર્ષ પછી અમેરિકામાં સેટલ થઈ ગઈ. અન્નુ અને તેના પતિ અભિષેક બંને નોકરી કરતા હતા, એટલે અન્નુ પોતાની મમ્મી સાથે વાત કરવાનો સમય ખૂબ જ ઓછો કાઢી શકતી હતી. અને હવે ચંપાબેનને થોડું ઓછું સંભળાતું હતું, એટલે અન્નુ પોતાના ભાઈ સાથે જ ફોન પર વાત કરીને મમ્મીની તબિયત પૂછી લેતી હતી. કપિલની જવાબદારી હજુ ચંપાબેનના ખભા ઉપર બાકી હતી, એટલે તેમણે પોતાની જાતને કોઈ પણ રીતે સંભાળી અને પાછા રૂટીન જિંદગી તરફ વળી ગયા. કપિલ હવે ભણવાનું પૂરું કરીને નોકરી પર લાગી ગયો હતો, એટલે તેમણે વિચાર્યું કે હવે કપિલના લગ્ન કરીને એક વહુ ઘરે લઈ આવું તો ઘરમાં રોનક પણ રહેશે અને સાથે સાથે ઘરકામમાં મને મદદ પણ થઈ જશે. પણ ચંપાબેનને શું ખબર હતી કે નેહાના રૂપમાં તે વહુ નહીં પણ ઘરમાં નાગણ લઈને આવી રહ્યા છે, જે તેમને શાંતિથી જીવવા નહીં દે. હજી તો દિનેશભાઈના અવસાનનો આઘાત તેમના હૃદય અને દિમાગમાંથી પૂરી રીતે નીકળ્યો પણ ન હતો. ઉપરથી વહુનો વ્યવહાર એવો હતો કે તેઓ ફરી પાછા તે રાહ પર જતા રહ્યા. ઘરની જવાબદારી ચંપાબેને ખબર નહીં કેટલા વર્ષોથી સંભાળી રાખી હતી,
પણ નેહા વાતે વાતે એમને જે મેન્ટલ ટોર્ચર કરતી હતી ને તે તેમની સહન શક્તિની બહાર હતું. એક દિવસ ચંપાબેન પોતાના રૂમમાં બેઠા હતા ત્યારે નેહાએ રાડ પાડીને કહ્યું કે અરે ઓ ડોસી, ક્યાં જતા રહ્યા? મારા માટે એક ગ્લાસ પાણી લઈ આવો. ચંપાબેન કહ્યું હમણાં આવી. તેઓ નેહા માટે જલ્દી જલ્દી પાણી લઈને આવ્યા તો નેહાએ પાણી પીવાના બદલે પાણી ફેંકી દીધું અને કહ્યું ડોસી, સાદું પાણી નહીં, મને ઠંડુ પાણી જોઈએ છે, જાઓ ફરીવાર લઈ આવો. ચંપાબેન વહુના કહેવા પ્રમાણે ફરીવાર પાણી લઈ આવ્યા તો આ વખતે નેહાએ પાણીનો ગ્લાસ ચંપાબેનના મોઢા પર ફેંકી દીધો અને ગુસ્સામાં રાડ પાડીને બોલી ડોસી, આખો ગ્લાસ નહોતો કીધો, ખાલી અડધો ગ્લાસ જ કીધો હતો. ચંપાબેને વહુનો અડધો ગ્લાસ પાણી લઈ આવીને આપ્યું ત્યારે નેહાએ પાણી પીધું. નેહા આ રીતનું વર્તન ચંપાબેન સાથે કરતી હતી. એક દિવસ ચંપાબેન સૂઈને ઉઠ્યા તો તેમને કંઈક અજીબ લાગ્યું. તેમણે પોતાનો સુંદર ચહેરો અરીસામાં જોયો તો ચીસ પાડી, કેમ કે નેહાએ તેમના લાંબા ઘાટ વાળ કાપી નાખ્યા હતા. ચંપાબેન રોતા રોતા બોલ્યા, હે ભગવાન, મારા આટલા લાંબા સરસ વાળ કાપી નાખ્યા. આવી રીતે નેહાએ ઘણી વખત પોતાના સાસુની નવી નવી સાડી પણ કાતરથી કાપી નાખી હતી. ત્યારે પણ ચંપાબેન ખૂબ જ રડ્યા. નેહા જાણી જોઈને ક્યારેક ચંપાબેનની ચામાં ખાંડની બદલે મીઠું નાખી દેતી તો ક્યારેક તેમને બાથરૂમમાં લોક કરી દેતી. જ્યારે ચંપાબેન બાથરૂમમાં ઘણી વાર સુધી ખખડાવીને થાકી જતા ને ત્યારે જઈને બાથરૂમનો લોક ખોલતી હતી. કપિલ તો નેહાના હાથોની કઠપૂતળી બની ગયો હતો. તે બધી યાતનાઓ અને પીડાને ભૂલી ગયો હતો જે તેની માએ ફક્ત અને ફક્ત તેના માટે સહન કરી હતી. અહીં નેહાના વર્તનના લીધે દિવસે ને દિવસે ચંપાબેનની હાલત બગડતી જતી હતી. ડોક્ટરે તો દિનેશભાઈના મૃત્યુ વખતે જ કહ્યું હતું કે ચંપાબેનને દરેક પ્રકારના ટેન્શનથી દૂર રાખજો. પણ ટેન્શન તો ખૂબ નાની વાત છે. અહીં તો નેહાના રૂપમાં ટેન્શનનો ખૂબ જ મોટો પહાડ તેમની ઉપર તૂટી પડ્યો હતો. બીજી બાજુ અન્નુ પોતાની મમ્મીને મળવા માટે થઈને ખૂબ જ વધારે ઉત્સાહિત હતી. પૂરા 4 વર્ષો પછી તે પોતાની મમ્મીને જોવાની હતી. તેણે ઇન્ડિયા આવવા માટે થઈને ઘણા દિવસો પહેલાથી જ તૈયારી શરૂ કરી દીધી હતી. પોતાની મમ્મી માટે ઘણી બધી વસ્તુઓ તેણે લીધી હતી. જ્યારે પણ સમય મળે ત્યારે તે થોડું થોડું પેકિંગ કરતી રહેતી હતી. અરે, આ તો હું હમણાં ભૂલી જ જાત. મારું દિમાગ પણ ખબર નહીં કેવું થઈ ગયું છે. અન્નુ જલ્દીમાં પેકિંગ કરતા બોલી. હા અન્નુ, તારું દિમાગ હવે પહેલા જેવું નથી રહ્યું. જે એક વખતમાં જ બધું યાદ રાખી લેતી હતી તો જે આ પણ નથી રાખ્યું. હું લઈ આવ્યો છું. તેના પતિએ ડ્રાયફ્રૂટના પેકેટ તેને આપતા કહ્યું. હા મમ્મી, આ પણ નથી મૂક્યું. અન્નુના દીકરા રુદ્ર પોતાની નાની માટે લીધેલી સેન્ડલ દેતા તેને કહ્યું. અરે હા, આ તો હું ભૂલી જ ગઈ હતી. અને સાંભળો, આપણું બધું પેકિંગ થઈ ગયું છે, છતાં તમે એક વખત ઘરમાં નજર ફેરવી લેજો. કંઈક રહી તો નથી ગયું ને? ઠીક છે અન્નુ, હું જોઈ લઈશ. આવી રીતે તેમની ઇન્ડિયા જવાની તૈયારી પૂરો શોરથી ચાલી રહી હતી. પછી બીજા દિવસે બધા એરપોર્ટ પર પહોંચી ગયા અને ઇન્ડિયા આવી ગયા. પોતાની ધરતી પર પગ રાખતા જ તેમને અનોખા આનંદની અનુભૂતિ થઈ. પોતાની આંખોથી પૂરા 4 વર્ષો પછી પોતાનું વતન જોઈ રહ્યા હતા એટલે તેમની ખુશીનું કોઈ ઠેકાણું હતું નહીં. એરપોર્ટથી ઘરે આવતા સુધીમાં મુસાફરી દરમિયાન અનુને એક આંટી મળી ગયા હતા જેને અનુને બધી વાતો જણાવી કે તે 4 વર્ષ પછી ઇન્ડિયા પોતાના દેશમાં ઘરે આવી રહી છે અને પોતાની મમ્મીની પણ બધી વાતો, બધા હુનર કહી દીધા. આંટી, મારી મમ્મી તો ઓલરાઉન્ડર છે. ઓલરાઉન્ડર. મને મારી મમ્મી ઉપર ખૂબ ગર્વ છે. એવું કોઈ કામ નથી જે તેમને ન આવડતું હોય. દરેક કામમાં પરફેક્ટ છે મારી મમ્મી. અનુએ ખૂબ જ ગર્વપૂર્વક કહ્યું. હા બેટા, હશે જ. તારી મમ્મી ખૂબ જ હુનરવાળી. પહેલાની મહિલાઓ દરેક કામમાં ખૂબ જ નિપુણ હતી પણ તારા મમ્મી ખૂબ જ સંસ્કારી પણ હશે. એ તો તને જોઈને અને તારી સાથે વાતો કરીને ખબર પડી ગઈ છે. અન્નુ પોતાના મમ્મીના વખાણ સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ. વાતોમાં સમય ક્યાં પસાર થઈ ગયો ખબર જ ના પડી. હવે આંટીને પણ અલવિદા કહેવાનો સમય આવી ગયો હતો. આંટી, ક્યારે ઘરે આવજો મમ્મીને મળવા. હા બેટા, ક્યારે ટાઈમ મળશે તો જરૂર આવીશ. ભલે બેટા, જાઉં છું. ઠીક છે આંટી. પછી બંને પોતપોતાના રસ્તે ચાલવા લાગ્યા. ઘર થોડી દૂર પર જ હતું. અન્નુના હૃદયના ધબકારા તેજ થઈ રહ્યા હતા. જેવા તે બધા ઘરની બહાર પહોંચ્યા તો ઘરની બહાર આડોશ પાડોશના લોકો ભેગા થયેલા હતા. લોકોને પોતાના ઘરની બહાર
ભેગા થયેલા જોઈને અનુ ગભરાઈ ગઈ. તે ગાડીમાંથી ઉતરી અને આગળ વધી તો લોકોમાં કાનાફૂસી ચાલી રહી હતી. તેણે જાણવાની કોશિશ કરી પણ કંઈ ખબર ન પડી. બસ બધા અંદરો અંદર ફુસુર ફુસુર કરી રહ્યા હતા. તેનું ટેન્શન વધતું જતું હતું. ઘરની અંદર પહોંચી તો સામેનો નજારો જોઈને તેના પગ નીચેથી તો જમીન સરકી ગઈ. તેની આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. પાછળથી અભિષેક અને રુદ્ર આવ્યા તો તેમના પણ હોશ ઉડી ગયા. તેમને જોયું કે તેમની માને સાંકળથી બાંધી રાખી છે. વિખરાયેલા વાળ, વધેલા નખ, સુખાઈ ગયેલા હોઠ, કાળી ત્વચા, ફાટેલા કપડાં, હાલ બેહાલ. તેની મા માથું નમાવીને સાંકળોથી બંધાયેલી બેઠી હતી. અન્નુની આંખોની સામે પોતાની મમ્મીની તસવીર ઉતરવા લાગી. આ તેની એ જ માં છે જેણે વિદેશ મોકલતા સમયે ઘણી વાતો યાદ રાખવાનું કહ્યું હતું. તે જ સાફ સુથરી માં જેનાથી ગંદકી જરાય સહન થતી નહોતી. તે જ દિમાગવાળી માં જે દરેક કામ ચપટી વગાડીને કરી લેતી હતી. એ માં જેણે અમને સારી રીતે ઉછેર્યા. આ બધું વિચારતા તે પોતાની માં તરફ આગળ વધી અને નીચે જમીન પર જ તેની પાસે બેસી ગઈ. સૌથી પહેલા પોતાની મમ્મીને સાંકળથી પકડમાંથી આઝાદ કરી અને પછી તેમનો હાથ પકડ્યો તો માર ડરી ગઈ. મમ્મી, હું છું અન્નુ, તમારી દીકરી મમ્મી. મમ્મીએ તેને ધ્યાનથી જોઈ અને ઓળખવાની કોશિશ કરવા લાગી. કેમ કે માં એક જ એવી વ્યક્તિ છે જે પાગલ થઈ જાય તો પણ પોતાના સંતાનને ક્યારે ભૂલતી નથી. તેમણે ખૂબ જ ધ્યાનથી અન્નુને જોઈ અને બોલ્યા, અન્નુ, મારી અન્નુ. હા મમ્મી, તમારી અન્નુ. આટલું સાંભળીને મમ્મી જોર જોરથી રડવા લાગી. અન્નુએ પોતાની મમ્મીને ગળે લગાડી લીધી. બીજી તરફ ઊભી નેહા આ બધું જોઈ રહી હતી. અભિષેક અને રુદ્ર પણ મમ્મીની પાસે આવીને બેસી ગયા. નસીબ પણ કેવા ખેલ ખેલે છે. 4 વર્ષ પછી એક માં દીકરીને મળી તો પણ કેવી હાલતમાં. પછી અન્નુએ પોતાની ભાભી નેહાને પૂછ્યું, ભાભી, આ બધું શું છે અને આ બધું કઈ રીતે થયું? મમ્મી તો એકદમ બરાબર હતી, તો પછી તેમની એવી હાલત કેમ અને તેને આવી હાલતમાં કેમ બાંધી રાખી છે? અનુએ ઘણા બધા સવાલ એક સાથે પૂછી લીધા. તેના સવાલોથી નેહાના ચહેરાનો રંગ ઉડી ગયો. અન્નુ પોતાના મમ્મીની જેમ જ તેજ દિમાગવાળી છોકરી હતી. તેણે ભાભીના ચહેરાનો રંગ જોઈને અંદાજો લગાડી લીધો. તે ઊભી થઈને ભાભી પાસે આવી અને તેને ફરીવાર તે જ પ્રશ્ન પૂછ્યા. એટલે નેહા એકદમ હડબડાઈને બોલી, મમ્મી પાગલ થઈ ગયા છે એટલે બાંધી રાખ્યા છે. તે બધાને હેરાન કરે છે. આટલું સાંભળતા જ અન્નુએ નેહાના ગાલ ઉપર ખેંચીને એક થપ્પડ મારી. નેહા રાડ પાડીને, મને શું કામ મારી રહ્યો છો? તારી માં એ મારું જીવવાનું હરામ કરી નાખ્યું છે. પાગલખાને જ જશે તારી માં. આટલું સાંભળતા જ અન્નુ ગુસ્સામાં પોતાના પગમાંથી ચંપલ કાઢીને નેહાને મારવા લાગી. નેહા ચીસો પાડતા પોતાના રૂમમાં જતી રહી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યારે જ અન્નુનો ભાઈ કપિલ પણ આવી ગયો. તે અન્નુને જોઈને ગભરાઈ ગયો. અન્નુએ કપિલને પણ તે જ બધા પ્રશ્નો પૂછ્યા તો તે પણ એ જ જવાબ દેવા લાગ્યો. અન્નુએ કપિલને પણ ખેંચીને એક થપ્પડ મારી. તે ગાલ પર હાથ રાખીને એક બાજુ ઊભો રહી ગયો અને કહેવા લાગ્યો, અમે શું કરીએ? મમ્મી પાગલ થઈ ગઈ છે, હેરાન કરે છે. હવે પાગલખાનામાં તો મોકલવી જ પડશે. મારી વાત થઈ ગઈ છે. કાલે પાગલખાને મૂકી આવીશું. મમ્મી નહીં, તમે લોકો જશો પાગલખાનામાં. તમારા બંને ઉપર હું મેન્ટલ હેરેસમેન્ટનો કેસ કરીશ. તમને જેલ મોકલાવીને જ રહીશ. મારી માની શું હાલત બનાવી નાખી? તમે બંને પાપી છો. તમારા બંનેથી એક માં ન સચવાડી. હવે જોજો તમારા બંનેની શું હાલત કરો છો. આટલું કહીને અન્નુ પોતાની મમ્મીને લઈને રૂમમાં જતી રહી. અભિષેકે જમવાનું બહારથી ઓર્ડર કરી દીધું અને અન્નુએ પોતાની મમ્મીના વાળમાં તેલ લગાડીને માલિશ કરી. તેમના માટે જે કપડાં લઈને આવી હતી તે કાઢ્યા અને પોતાની મમ્મીને બાથરૂમમાં લઈ જઈને સરખી રીતે માથું ધોઈને નવડાવી. પછી નવા કપડાં પહેરાવ્યા. ત્યાં સુધીમાં જમવાનું પણ આવી ગયું. તેણે પોતાના હાથેથી માને ખાવાનું ખવડાવ્યું. તેમનું મોઢું સાફ કર્યું. ત્યાં સુધી વાળ પણ સુકાઈ ગયા. એટલે અન્નુએ વાળ બાંધ્યા અને હવે માં પહેલા જેવી જ દેખાવા લાગી. પોતાની માને તૈયાર કરતા અન્નુની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. ત્યારે ત્યાં ભાવિકાબેન પણ આવી ગયા. પતિ અને દીકરા સાથે. અન્નુને જોઈને તે ખૂબ જ ખુશ થયા અને જ્યારે ચંપાબેન પર નજર પડી તો જોતા જ રહી ગયા અને બોલ્યા, કેટલા સુંદર દેખાઈ રહ્યા છે, જેવા પહેલા લાગતા હતા. આજે દીકરીના આવવાથી ચંપાબેન પહેલા જેવા લાગી રહ્યા છે. નહીતર તેમને જોઈને મને ખૂબ જ અફસોસ થતો હતો અન્નુ. પણ આંટી,
મમ્મી સાથે શું થઈ ગયું? આ બંને મમ્મી સાથે એવું શું કર્યું કે મમ્મીને પાગલ કરી નાખી? અન્નુએ બધી વાત તેમને પૂછી. બેટા, શું કહું તને? જ્યારથી નેહા આ ઘરમાં આવી છે, આ ઘરને નરક બનાવી દીધું છે. ચંપાબેને આ ઘરને સ્વર્ગ બનાવીને રાખ્યું હતું, પણ આ ડાકણે ઘરને બરબાદ કરી નાખ્યું. ચંપાબેન સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતી હતી. તેમની પાસે જ બધું કામ કરાવતી અને પતિ સામે એવો દેખાવ કરતી કે જાણે તે પોતે જ બધું કામ કરે છે. અને આમને હેરાન પણ ખૂબ જ કરતી હતી. તેમના વાળ પણ કાપી નાખ્યા. ચંપાબેન આંગળું વાળતા તો પાછળથી કચરો કરતી. દરવાજો વારંવાર ખોલ બંધ કરીને તેનો કીચુડ કીચુડ આવાજ કરતી. આવી હરકતો કરતી જેનાથી ચંપાબેનના દિમાગ પર અસર પડી ગઈ. આ બધું સાંભળીને અન્નુની અંદર વધારે ગુસ્સો ભરાઈ ગયો. તેણે બંને ઉપર મેન્ટલ હેરેસમેન્ટનો કેસ કરી દીધો. બંને ભાઈ ભાભીને માફી પણ માંગી, પણ અન્નુએ તેમને માફ નહીં કર્યો અને તેમને પોતાની કરણીનું પરિણામ ભોગવવું પડ્યું. અન્નુ પોતાની મમ્મીને પોતાની સાથે વિદેશ લઈ ગઈ અને ત્યાં તેમનો સારી રીતે ઈલાજ કરાવ્યો, જેનાથી દિવસે ને દિવસે તેમની સ્થિતિમાં ઘણો સુધારો થવા લાગ્યો. ચંપાબેન ફરી પહેલા જેવા થવા લાગ્યા અને એક દિવસ બિલકુલ બરાબર થઈ ગયા. અન્નુ પોતાની મમ્મીની સેવામાં કંઈ કમી રાખી નહોતી. અભિષેક અને રુદ્ર પણ તેમની સેવામાં આગળ પાછળ રહેતા. તેમના પ્રેમભર્યા વર્તન અને માન સન્માનથી ચંપાબેન જલ્દી જ ઠીક થઈ ગયા અને દીકરી જમાઈ અને રુદ્ર સાથે સુખમય જીવનનો આનંદ લેવા લાગ્યા. દીકરાને કુળદીપક અને ઘડપણનો આશરો માનવામાં આવે છે, પણ એક દીકરી જેટલી માતા પિતાની સેવા કરે છે અને સાર સંભાળ રાખે છે, એટલું એક દીકરો નથી રાખી શકતો. તો મિત્રો, વાર્તા તમને કેવી લાગી છે? લાઈક, કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.